વિદ્યાર્થી મિત્રો, સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા. સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા. હવે લગભગ પહેલા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છે એ જ આકૃતિ ફરીથી સમજાવું. આ સમાન વિદ્યુત ક્ષેત્ર લઈએ આ રીતે. સમાન વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. એક વિદ્યુત ડાયપોલ પ્લસ ક્યુ, અહીંયા લખી દઉં છું માઇનસ ક્યુ. આ બે વચ્ચે જસ્ટ સમજવા માટે એક આપણે આવી તૂટક રેખા દોરી દઈએ. એ ક્ષેત્ર સાથે કેટલો કોણ બનાવે છે? થીટા કોણ બનાવે છે. આ જે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે ક્ષેત્ર આપણે લઈ લઈએ સદિશ ઈ. સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ છે. પ્લસ ક્યુ પર ક્ષેત્રની દિશામાં બળ લાગે ક્યુ ઈ. માઇનસ ક્યુ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે માઇનસ ક્યુ ઈ. આકૃતિનું વર્ણન લખી દઈએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ ક્ષેત્ર સાથે થીટા કોણ બને તે રીતે મૂકવામાં આવે છે. ચાલો આગળ જઈએ. પ્લસ ક્યુ વિદ્યુતભાર પર, પ્લસ ક્યુ વિદ્યુતભાર એટલે કે ધન વિદ્યુતભાર પર લાગતું બળ, એને આપણે એફ પ્લસ કહીએ તો કે ક્ષેત્રની દિશામાં ક્યુ ઈ. ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ એફ માઇનસ કહીએ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આનો અર્થ એવો થવાનો કે જે પરિણામી બળ છે સમાસ બળ એફ ઇઝ ઇક્વલ ટુ એફ પ્લસ પ્લસ એફ માઇનસ એ કેટલું થવાનું? 0 થવાનું. સમાન ચેપ્ટર 1માં જોઈ ગયા છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું પરિણામી બળ 0. એનો અર્થ એ રેખીય ગતિ કરશે નહીં. પણ બંને બળો એક રેખામાં નથી. એક રેખામાં નથી એટલે ટોર્ક ઉત્પન્ન કરે. બળ યુગ્મ અને એટલે કે ટોર્ક બરાબર કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. કોઈ એક બળનું મૂલ્ય એ આપણને ખબર છે ક્યુ ઈ, અને લંબ અંતરની વાત કરું તો એને આપણે જસ્ટ સમજવા પ્રયત્ન કરીએ. આ રીતના આ બે બળો વચ્ચેનું લંબ અંતર થવાનું. લંબ અંતર આ નામ આપી દેવ, ધારો કે એ બી. બે બળો વચ્ચેનું લંબ અંતર આપણે એ બી લઈ લઈએ તો શું થવાનું? જો ચેક કરો.
કોઈ એક બળનું મૂલ્ય એટલે QE, એમાં પ્લસ માઇનસ નથી લેવાનું, ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર AB, અહીંથી લખ્યું AB. હવે એ કેવી રીતે શોધીએ? તો આ જે અંતર છે એ ટ્વાઇસ એ છે. તો સાઈન થીટા, આ ખૂણો થીટા લઈ લો. થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે આકૃતિ પરથી જો લખું છું, આકૃતિ પરથી સાઈન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે AB બરાબર ટ્વાઇસ એ સાઈન થીટા. આ કિંમત આપણે આમાં મૂકી દેવું. એટલે ટોર્ક ટો બરાબર QE ટ્વાઇસ એ સાઈન થીટા. મને ખબર છે ટ્વાઇસ AQ એટલે શું? ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ ચાક માત્રા અથવા મોમેન્ટ જે લખવું હોય તે. એટલે ટોર્ક ટો આવી ગયું. આ Q ટ્વાઇસ એની જગ્યાએ આપણે P લખવાના, PE સાઈન થીટા. વિદ્યાર્થી મિત્રો, સ્થિતિ ઉર્જાની થિયરીમાં આ લખવાનું કંઈ જરૂર નથી, તમે ડાયરેક્ટ પણ લખી દેવું. ડાયપોલ પર લાગતું ટોર્ક ટો બરાબર PE સાઈન થીટા. આ તો આપણે ચેપ્ટર 1માં શીખી ગયા, જસ્ટ ખ્યાલ આવે એટલા માટે એનું પુનરાવર્તન કર્યું. એટલે આપણે શરૂઆત અહીંથી કરવાના. ડાયપોલ પર લાગતું ટોર્ક PE સાઈન થીટા. હવે આ જે ટોર્ક છે એનું નામ છે પુનઃસ્થાપક ટોર્ક. આટલું જ ટોર્ક પણ વિરુદ્ધ લગાડીએ એની દિશામાં, અને ખૂણામાં ડેલ્ટા થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરાવીએ. પણ આ જે ટોર્ક લાગે એ પુનઃસ્થાપક ટોર્ક એ ક્ષેત્રને સમાંતર ગોઠવાય એ રીતે ભ્રમણ કરશે. પણ એની વિરુદ્ધ આપણે આટલું જ ટોર્ક લગાડીએ, ટો એક્સટર્નલ બરાબર PE સાઈન થીટા, અને સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર ડી થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરાવવામાં આવે તો થતું કાર્ય DW બરાબર ટો ડી થીટા, એટલે કે PE સાઈન થીટા ઇન્ટુ ડી થીટા. સૂક્ષ્મ સ્થાનાંતર માટે થતું કાર્ય લખ્યું PE સાઈન થીટા ઇન્ટુ ડી થીટા. હવે આ જે સૂક્ષ્મ ફેરફારો છે એ ફેરફારોને કરીને ડાયપોલને આવા સૂક્ષ્મ ફેરફાર કરી ડાયપોલને ક્યાંથી ક્યાં લઈ જવાના? થીટા 0 થી થીટા સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય W બરાબર DW, થીટા 0 થી થીટા. DWની કિંમત મૂકીએ. સંકલન PE સાઈન થીટા ઇન્ટુ ડી થીટા. આગળ જઈએ, PE અચળ કાઢી લઈએ. સાઈન થીટા ઇન્ટુ ડી થીટા. હવે એક સ્ટેપ આગળ વધીએ. સંકલન કરવાના, ક્યાંથી ક્યાં સુધી લખવાનું રહી ગયું? થીટા 0 થી થીટા સુધી. હવે જો તમને યાદ આવે તો સાઈન થીટાનું સંકલન માઇનસ કોસ થીટા થાય. કોણે કીધું તે હું સમજાવું. સી વાળા પદનું વિકલન ઋણ થાય તો સી સિવાયના પદનું સંકલન ઋણ થાય. એટલે કોસનું સાઈન ને સાઈનનું કોસ, પણ પ્લસ માઇનસ અગત્યનું છે. જ્યાં થીટા દેખાય ત્યાં ઉપલી સીમાં PE માઇનસ કોસ થીટા માઇનસ
માઇનસ માઇનસ પ્લસ, ફરીથી જ્યાં થીટા દેખાય ત્યાં ઉપલી સીમાં ઓછા, થીટા દેખાય ત્યાં નીચલી સીમાં, એટલે ઓછા ઓછા વત્તા કોસ થીટા 0, એટલે કે પીઈ અને આપણે આમ લખી દઈએ કોસ થીટા 0 માઇનસ કોસ થીટા. હવે આ કાર્ય જેટલી જે ઉર્જા છે એ ડાયપોલમાં સંગ્રહ પામવાની, એટલે સ્થિતિ ઉર્જા આવી ગઈ. યુ થીટા બરાબર પીઈ કોસ થીટા 0 માઇનસ કોસ થીટા. થીટા 0 એ સંદર્ભ કોણ છે, સંદર્ભ બિંદુ. આપણે એવું પસંદ કરીએ કે જ્યાં એની ઉર્જા કેટલી હોય, 0 હોય, તો હું થીટા 0 ઇઝ ઇક્વલ ટુ π/2 લઈ લેમ. તો પરિસ્થિતિ થાય જો યુ થીટા ઇઝ ઇક્વલ ટુ પીઈ કોસ π/2 માઇનસ કોસ થીટા. કોસ π/2 0 થાય એટલે સ્થિતિ ઉર્જા આવી ગઈ માઇનસ પીઈ કોસ થીટા. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ટોર્કમાં છે પીઈ સાઇન થીટા અને ઉર્જામાં છે પીઈ કોસ થીટા. કોની? ડાયપોલની સ્થિતિ ઉર્જા. કોઈક મિત્ર આમ પણ લખે સદિશ પી ડોટ સદિશ ઈ, સદિશ પી ડોટ સદિશ ઈ. હવે આપણે સહેજ આગળ જઈએ. અને આગલા વિડીયોમાં આપણે બીજી પણ એક સ્થિતિ ઉર્જાની રીત શીખવી છે. બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, એ હું તમને સમજાવવા પ્રયત્ન કરું. ફરીથી સ્થિતિ ઉર્જાનો પ્રશ્ન ધારો કે પૂછે તો તમારે આ વર્ણન લખવાનું અને સીધું અહીંથી શરૂ કરવાનું. ડાયપોલ પર લાગતું ટોર્ક, આટલું જ ટોર્ક બને પણ એની વિરુદ્ધ દિશામાં લગાવવાનું, બાહ્ય ટોર્ક. અને કેટલું કોણીય સ્થાનાંતર કરવાના, સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર ડી થીટા જેટલું. એ દરમિયાન શું છે, આ અચળ રહે, તો આ દરમિયાન થતું કાર્ય. આ સૂક્ષ્મ ફેરફારોનો સરવાળો કરો એટલે સ્ટેપ અહીંયા આવી જાય છે. કુલ કાર્ય સાદુરૂપ આપતા આપતા આપણે અહીંયા આવી ગયા. હવે ફરીથી એ જ આકૃતિ, માત્ર તમારે સમજવાનું આટલું છે. આ તો ચોપડીમાં આપ્યું છે, તે બીજું એક સ્ટેપ સમજાવું છું. આપણે સમાન બાહ્ય ક્ષેત્રની વાત કરું છું. સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં હું સ્થાન સદિશ લખું છું સમજવા માટે. સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, એનો સ્થાન સદિશ લખી દેમ. સ્થાન સદિશ R1 માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, એનો સ્થાન સદિશ R2 લખું. હવે એ જે બે બિંદુ છે બને R1 અને R2 સ્થાન સદિશે સ્થિતિમાન લખી દઈએ. R1 અને R2 સ્થાન સદિશે વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન હું લખી દેમ અનુક્રમે VR1 અને VR2 છે. હવે સ્થિતિમાનનો અર્થ સમજાવું. એક કુલમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલ બિંદુ સુધી બાહ્ય બળ વડે લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો આપણે જે થિયરી શીખ્યા છે એ અનુસાર હું સ્થિતિ ઉર્જા લખું છું. જો ક્યુ VR1 ઋણ વિદ્યુતભાર માટે માઇનસ ક્યુ VR2 માઇનસ 1/4πε0, સોરી પ્લસ લખવાનું છે, 1/4πε0
Q1 Q2 અપન બંને વચ્ચેનું અંતર કેટલું? ટ્વાઇસ છે. આ તમને આના આગળના વિડીયોની અંદર મેં સમજાવ્યું છે કેવી રીતે લખ્યું તે. અહીંયા પણ Q1 લખો વત્તા અહીંયા Q2 લખો એક સ્ટેપ પહેલાં, પછી સમજાવું. Q1 VR1 Q2 VR2. હવે Q1 ઇઝ ઇક્વલ ટુ Q લઈ લઈએ અને Q2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q લઈએ તો સ્થિતિ ઉર્જા કેટલી થવાની? Q VR1 માઇનસ Q VR2 માઇનસ Q ઇન્ટુ Q ઋણ બહાર લઈ લે 1/4 પાઈ એપ્સિલોન 0 Q સ્ક્વેર અપન ટ્વાઇસ એ. આમાંથી Q સામાન્ય નીકળશે. VR1 માઇનસ VR2 માઇનસ 1/4 પાઈ એપ્સિલોન 0 Q સ્ક્વેર અપન ટ્વાઇસ એ. હવે આ જે VR1 માઇનસ VR2 શું છે તે સમજાવું. VR1 માઇનસ VR2 એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ક્યાંથી ક્યાં લઈ જવાના? તો કે એક કુલમ ધન વિદ્યુત ભારને R2 થી R1 સુધી લઈ જવા કરવું પડતું કાર્ય. ફરીથી VR1 માઇનસ VR2 એટલે પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એનો અર્થ એક કુલમ વિદ્યુત ભારને R2 થી R1 સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. એટલે બરાબર શું થવાનું? તો કાર્ય એટલે શું લખવાના? FD એટલે કેવી રીતના લખવાના? F એટલે QED બને, E બરાબર F બાય Q. ઇટ મીન્સ F બરાબર QE. પણ અહીંયા એક કુલમ ધન વિદ્યુત ભાર છે. Q બરાબર +1 કુલમ એટલે પોટેન્શિયલ ડિફરન્સ થવાનો ED. હવે ડી કેવી રીતે શોધીએ? તો અહીંયા છે આકૃતિ પરથી આ અંતર અને નામ આપી દેવું C. બને R2 થી R1 સુધી જવાના. એ માર્ગ પર આધાર રાખતું નથી એટલે લંબ અંતર લેવાનું. લંબ અંતર કેટલું થવાનું? BC. તો જો R1 અને R2 વચ્ચેનું લંબ અંતર લખવાના. આ પ્લસ લંબ અંતર ડાયરેક્ટ લખીએ D બરાબર BC એટલે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થવાનો? VR1 માઇનસ VR2 બરાબર E ગુણ્યા BC. આકૃતિ પરથી તમે જો cos થીટા લેવો. cos થીટા એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. આકૃતિ પરથી લખું છું. આકૃતિ પરથી cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે BC આવવાનો. ટ્વાઇસ એ cos થીટા. આ કિંમત મૂકી દેવી એટલે પોટેન્શિયલ ડિફરન્સ આવી ગયો. VR1 માઇનસ VR2 ઇઝ ઇક્વલ ટુ E ટ્વાઇસ એ cos થીટા. આ કિંમત આપણે આની અંદર મૂકી દઈએ. કિંમત મૂક્યું છે એટલે શું થવાનું? આપણે શામાં મૂકવાના? આની અંદર. બને અહીંયા આપણે માઇનસ લઈશું એટલે U બરાબર માઇનસ Q E ટ્વાઇસ એ cos થીટા માઇનસ 1/4 પાઈ એપ્સિલોન 0
ક્યુ સ્ક્વેર અપાન ટ્વાઇસ એ. હવે આ જે છે ટ્વાઇસ એ ક્યુ એટલે પી થવાના, એટલે અહીંયા સામે લખું છું. જો સ્થિતિ ઉર્જા યુ બરાબર માઇનસ પીઈ કોસ થીટા માઇનસ 1/4πε0 ક્યુ સ્ક્વેર અપાન ટ્વાઇસ એ. અથવા આમ લખી દેવું માઇનસ સદીશ પી ડોટ સદીશ ઈ માઇનસ 1/4πε0 ક્યુ સ્ક્વેર અપાન ટ્વાઇસ એ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે મેળવેલી સ્થિતિ ઉર્જા ને આ સ્થિતિ ઉર્જા લગભગ બંને સૂત્રો સરખા જ છે. આ એક અચળાંક આવે છે, એ ખૂબ નાનો છે, એને આપણે અવગણી પણ શકાય. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આજે લખ્યું છે એ આપણે આની આગળ થિયરી સમજાવી છે. બે વિદ્યુત ભારને જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં હોય તો એ તંત્રની સ્થિતિ ઉર્જા, બસ એનો જ ઉપયોગ કર્યો છે. એક સ્ટેપ અહીંયા વધારે આવ્યું તે કયું આવે છે? આ પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એક કુલમ વિદ્યુત ભારને R2 થી R1 સુધી, અહીં એક વાક્ય લખ્યું, ક્ષેત્રની વિરુદ્ધ લઈ જવા કરવો પડતો કાર્ય. એટલે અહીં આપણે ક્ષેત્રની વિરુદ્ધ જવાના માઇનસ લઈ લઈએ, માઇનસ માઇનસ અને માઇનસ, એ માઇનસ આપણે અહીંયા લખેલું છે. જૂના કોર્સમાં સ્થિતિ ઉર્જાનું આટલું બધું મહત્ત્વ નહીં હતું. આ નવી બુકમાં સ્થિતિ ઉર્જાની ઘણી થિયરી છે. તંત્રની સ્થિતિ ઉર્જા, બે વિદ્યુત ભારોથી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા, બેથી વધારે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા, બે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા, ડાયપોલની સ્થિતિ ઉર્જા. એટલે એક બની શકે સંભાવના 2 માર્કમાં આ ચેપ્ટરમાંથી આ પ્રશ્ન પૂછી શકાય. એટલે ટોટલી સ્થિતિ ઉર્જા વ્યવસ્થિત સમજી લેવું અને તે નોટ તૈયાર કરી દેવી.